કેમ છો બાળમિત્રો? બાળમિત્રો, ધોરણ 2 ગુજરાતીની અંદર આપણે એકમ 9 સ્વાધ્યાયપોથીની અંદર લખાઈ ગયો છે. હવે એકમ નંબર 10ની આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ. બાળમિત્રો, તેમાં કાર્ડ નંબર 9 તમારે સ્વાધ્યાયપોથીમાં લખવાનો છે. એકમના વિડીયોની અંદર આપણે અલગ અલગ ત્ર, ક્ષ, જ્ઞ તે જોયા હતા. બસ તેનું જ કામ અહીં આપણે કરવાનું છે. બાળમિત્રો, હું તમને બતાવું છું. અહીં નીચે લાલ અક્ષરમાં શબ્દો આપ્યા છે. તે જ શબ્દો ઉપરના કોષ્ટકમાંથી તમારે શોધવાના છે. એટલે કે શોધીને તેની ઉપર ગોલ રાઉન્ડ કરવાનો છે. બાળમિત્રો, અહીં પુત્ર શબ્દ આપેલો છે, તો પુત્ર શબ્દની ઉપર ગોલ રાઉન્ડ કર્યું છે. તો આવા શબ્દ પણ તમે બીજા શોધી શકો. જે તમારાથી શબ્દ બને તેવા શબ્દ આપણે શોધતા જવાના છે. અહીં ત્રિશૂળ શબ્દ શોધેલો છે, તો તેવા શબ્દ પણ તમે કરી શકો છો. તો આવા શબ્દ તમારે બનાવવાના છે. તો નીચે જોઈએ આપણે ત્રિરંગો શબ્દ તમે શોધો. તો ત્રિરંગો શબ્દ ક્યાં છે તે આપણે જોઈએ. તો ઉપરથી તમે જોતા જાઓ. પહેલા તો ત્રિ શોધવો પડશે. અહીં તો મળે છે. બીજી લાઈનમાં જોઈએ તો અહીં ત્રિ છે. આગળ જોઈએ તો રંગો, હા મળી જાય છે. તો અહીં તમારે પેન્સિલની મદદથી ત્યાં તમારે ગોલ રાઉન્ડ કરી દેવાનું છે. હું અહીં તમને કરી બતાવું છું. લ્યો બાળ મિત્રો, આ થઈ ગયું ત્રિરંગો. આ જ રીતે આપણે બીજા શબ્દ છે એ શોધવાના છે. હવે બીજો શબ્દ કયો છે તે આપણે જોઈએ. નીચે બીજો શબ્દ આપેલો છે, તેને જોતા જઈએ. ચાલો બાળ મિત્રો, ત્રાજવું શબ્દ છે. ત્રાજવું, તો ત્રાજવું ક્યાં લખેલું છે તે આપણે શોધીએ. પહેલા તો ત્રા શોધવો પડશે. લાઈનમાં જુઓ, અહીં જુઓ છે ત્રા આવે છે. હા બાળ મિત્રો, અહીં ત્રા આવે છે. તો આગળ જોઈએ જ ઉ મળી ગયો. તો આ રીતે તમે ત્રાજવું શબ્દ ઉપર ગોલ રાઉન્ડ કરવાનો છે. તમારી પેન્સિલની મદદથી તમે આ શબ્દને અલગ કરી દેવાનો છે. તો બાળ મિત્રો, આ જ રીતે તમારે બધા શબ્દો શોધવાના છે, ગોલ રાઉન્ડ કરવાનો છે અને સાથે સાથે વાંચવાનું છે. ખાસ બાળ મિત્રો, વાંચવાનું તમે ભૂલતા નહીં. ત્રાજવું શબ્દ 2 વાર વાંચજો અને પાક્કું થાય તે રીતે તમે લખો ત્યારે પણ ભૂલ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે બાળ મિત્રો આગળ જોઈએ. તો આગળ બીજા શબ્દો તમારે હવે યજ્ઞ શોધવાનો છે. સચિત્ર, તે પણ શબ્દ તમારે ઉપરના કોઠામાંથી શોધવાનો છે. મૂષક એટલે ઉંદર, મૂષક શબ્દ શોધો. અને 3 આટલા શબ્દો તમે તમારા આગળના કોષ્ટકમાં તમારે સ્વાધ્યાયપોથીમાં ગોલ રાઉન્ડ કરવાના છે. જે મેં તમને ત્રિરંગો અને ત્રાજવું બતાવ્યું તે જ રીતે તમારે શબ્દો શોધી અને લખી લેવાના છે. તો લખશો ને? સારું બાળ મિત્રો, હવે આગળ જોઈએ. તે જ કાર્ડ 9 નંબરમાં પછીના પેજ ઉપર એક ફળોના ચિત્રો આપ્યા છે. તમારે તે ટપકા જોડ્યા પછી તમારે તેમાં કલર પૂરવાનો છે. તમને મનપસંદ કલર, પરંતુ ફળને અનુરૂપ હોય, કેરી હોય તો કેરીમાં કલર કેવો હોય તે તમને ખબર છે ને? હા, તમારે જો કાચી કેરી દોરવી હોય તો તમે લીલો કલર પૂરો, અને પાકી કેરી બનાવવી હોય તો તમારે તેમની અંદર પીળો કલર પૂરવાનો છે. ચાલો બાળ મિત્રો, તેને ટપકા જોડીએ અને પછી તેમાં કલર પૂરશું. તમારે તમારી પેન્સિલની મદદથી પહેલા સૌપ્રથમ અહીં કેરી છે, તો કેરીની અંદર તમારે ટપકા છે પેન્સિલની મદદથી જોડી દેવાના છે. ધીમે ધીમે પેન્સિલની મદદથી તમારે સરસ રીતે કેરી બનાવી દેવાની છે. બાળ મિત્રો, તમે ઘણા બધા ફળ જોયા હશે, ખાધા હશે અને ખાવાની ખૂબ મજા પણ પડી હશે. અમુક ફળો ખાટા હોય છે તો અમુક ફળો મીઠા હોય છે, તો તમને ખાવાની પણ મજા પડે છે. બાળ મિત્રો, અહીં કોમ્પ્યુટરની મદદથી કરું છું, થોડુંક આડાવડું થયું છે, પરંતુ તમારે તો ખૂબ સરસ રીતે કલર પૂરવાનો છે. તમે ખૂબ સારો કલર પૂરો અને તેમાં ત્યાર પછી દાખલા તરીકે આ કેરી છે, તો કેરીની અંદર ખૂબ સરસ રીતે તમારે કલર લઈ અને તેમાં પીળો કલર પૂરશો એટલે ખૂબ સરસ આ કેરી લાગશે. તો બાળ મિત્રો, આ જ રીતે ટપકા જોડી ફળોની અંદર કલર પૂરો, ફળનો સ્વાદ યાદ રાખો અને તમે સરસ રીતે તમારું કામ કરી શકશો. તો બાળ મિત્રો, આ જ રીતે અહીં પપૈયાનું ચિત્ર છે, તો તમારે પપૈયાના ચિત્ર ટપકા જોડીને કલર પૂરવાનો છે. અહીં કેળું આપ્યું છે, તો કેળું વાંચવાનું પણ છે અને ટપકા જોડીને કલર પૂરવાનો છે.
ત્યાર પછી દાડમ છે, તો દાડમ વાંચી અને દાડમના ટપકા જોડી અને તેમાં કલર પૂરજો. તો બાળ મિત્રો, આ 2 પેજનું કામ તમારે કરવાનું છે અને કાર્ડ નંબર 9 આપણું પૂર્ણ થશે. આ શબ્દો આધારિત પુનરાવર્તન માટે તમને કસોટી પણ આપીશ. તે કસોટી તમે જમણી બાજુ વિડીયો છે ત્યાં ઉલટો ત્રિકોણ દેખાય છે, ત્યાં ક્લિક કરશો તો તમે કસોટી પણ આપી શકશો. સારું બાળ મિત્રો, આગળના કાર્ડ સાથે આપણે ફરી મળશું. આવજો બાળ મિત્રો.